જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ અ ચેનલ મારું મોટા સુરકા. આજે તમને એક ઇન્ટરેસ્ટિંગ અપડેટ આપવા માગું છું. આજે 30th નવેમ્બરના દિવસે બેંગ્લોરમાં વસતા આપણા સંઘના કુટુંબીજનોના આગ્રહને માન આપીને એક નાની મીટિંગ રાખવામાં આવી છે. મુંબઈથી આપણા વડીલ શ્રી વિમળકાંતભાઈ, દીપકભાઈ, જતીનભાઈ, રૂપેશભાઈ, પ્રતિકભાઈ અને ઓફકોર્સ માયસેલ્ફ, હૈદરાબાદથી પરેશભાઈ, પુણેથી જયેશભાઈ, કોઈમ્બતુરથી જિનેશભાઈ અને ચેન્નઈથી ભરતભાઈ અને ભાવેશભાઈ આ મિટિંગમાં જોડાઈ રહ્યા છે. આ મિટિંગ બેંગ્લોરમાં વસતા આપણા વડીલ શ્રી ભૂપતભાઈ, શ્રી અશ્વિનભાઈ અને શ્રી શિરીષભાઈ મેનેજ કરી રહ્યા છે. બેંગ્લોરની મિટિંગ બાદ બધા વડીલો ટ્રાવેલ કરીને આવતીકાલે દેટ ઇઝ 1 ડિસેમ્બરના ચેન્નઈ પહોંચશે અને ત્યાં વસતા આપણા સંઘના કુટુંબીજનોની બી મિટિંગ રાખવામાં આવી છે. બે જગ્યાએ મિટિંગ પત્યા પછી આઈ વિલ અપડેટ યુ અબાઉટ ધ ડિસ્કશન્સ. બટ આજે આપની સમક્ષ બેંગ્લોરમાં વસતા આપણા સંઘપતિ પરિવારનું એક નાનું ઇન્ટ્રોડક્શન આપું છું. થોડું ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનથી સાંભળશો. સો 100 યર્સથી બી પહેલાં, એટલે કે આપણું દેરાસર બન્યું એનાથી બી પહેલાં, દેર વોઝ અ ટાઈમ વેન ગામમાં કોઈ બી બચ્ચાનો જન્મ થયો હોય એના છઠ્ઠીના કપડાં આપણા પૂર્વજોના પાઘડીના કપડામાંથી પહેરાવવામાં આવતા હતા. આઈ એમ ટોલ્ડ દેટ આપણા પૂર્વજો ગામમાં ખૂબ જ પ્રતિષ્ઠિત હતા અને લોકોની સુંદર સેવા કરતા હતા. ઓલમોસ્ટ ડ્યુરિંગ દેટ ટાઈમ, દેટ ઇઝ 100+ years બેક, વન ઓફ આર ફોરફાધર્સ હેડ મૂવ્ડ ફ્રોમ મોટા સુરકા અને બેંગ્લોરમાં સેટલ થયા હતા. મને ઓબ્વિયસલી વધારે નહીં ખબર હોય, બટ સમહાઉ ફોર અરાઉન્ડ અ સેન્ચુરી દેર વોઝ નો કોન્ટેક્ટ વિથ મોટા સુરકા. 2005-2007ની આજુબાજુ કદાચ સાક્ષાત શીતલનાથની ઈચ્છા મુજબ સમવન ફ્રોમ મુંબઈ વોઝ ઇન બેંગ્લોર ફોર સમ બિઝનેસ મીટિંગ અને સમ રેન્ડમ હિસ્ટ્રી ખબર હતી એટલે આપણે સંપત્તિશ્રી સાથે મુલાકાત થઈ. આઈડિયલી સંઘની એક્ટિવિટીઝ બી ઓલમોસ્ટ કોલ્ડ સ્ટોરેજમાં જ હતી, બટ સમહાઉ દે કન્ક્લુડેડ કે અગર પોસિબલ હોય તો વર્ષમાં એકવાર સાલગીરી માટે મોટા સુરકા વિઝિટ કરવું જોઈએ. ઇમેજિન ધીસ, સંઘપતિ પરિવારના કુટુંબીજનો છેલ્લા 100 વર્ષમાં કદાચ રેર ઇન્સ્ટન્સમાં મોટા સુરકા પધાર્યા હશે. ઓબ્વિયસલી નો વન નોઝ મોર અબાઉટ ધીસ, બટ પરિવારના વડીલ શ્રી અશ્વિનભાઈ શાહ ડિસાઇડેડ ટુ વિઝિટ. અને એકવાર કોઈ શીતલનાથ દાદાના દરબારમાં આવે પછી કોઈ ચાન્સ નથી કે એમને દાદાથી દૂર જવાનું મન થાય. સો 2008થી અત્યાર સુધીની કોવિડ સિવાયની બધી જ સાલગીરીમાં આપણા સંઘપતિશ્રી પધારે છે અને દાદાની દર્શન પૂજાનો લાભ લે છે. તેઓ પાસે સાક્ષાત શીતલનાથની ખૂબ સુંદર સ્ટોરીઝ છે અને યુ શુડ લર્ન ફ્રોમ હિમ વેન વી મીટ ફોર સાલગીરી એન્ડ સંઘ. બધા જ કુટુંબીજનો તરફથી સંઘપતિ શ્રી હતિચંદ રાયચંદ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના અને પરિવારના વડીલ શ્રી ચંદ્રકાંતભાઈ, શ્રી શિરીષભાઈ અને આપણા લાડીલા શ્રી અશ્વિનભાઈને હાર્દિક અભિનંદન. આજ માટે આટલું જ. આઈ વિલ બી બેક સૂન વિથ મોર ઇન્ફોર્મેશન. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.